છીએ ગુજરાતી ગેમર એનમાં. તો ગાઈઝ આજે છે પહેલી મેચ આરસીબી વર્સિસ સીએસકે મિની આઈપીએલ સિઝન 1 2025. તો ગાઈઝ આજે રહેશે 1 ઓવરની મેચ આરસીબી વર્સિસ સીએસકે. તો આપણને જોવામાં આ વખતે મજા આવશે. આરસીબી વર્સિસ સીએસકે છે. તો મેં મારી ફેવરેટ ટીમમાંથી જ મેં આરસીબીમાંથી રમવાનો છે. બરાબર, મેં આરસીબીમાંથી 1 ઓવરની મેચ છે વાનખેડે સ્ટેડિયમ. આપણી પાસે બહુ બધા સ્ટેડિયમ છે પણ લોક છે એટલે આપણે વાનખેડે સ્ટેડિયમ રાખશું. વાનખેડે સ્ટેડિયમ્સ પ્લે સ્ટાર્ટ્સ. તમે ગાઈઝ આનું નામ કોમેન્ટમાં લખો કે આ કોણ છે આ ફેસ પર. તો ગાઈઝ મને બી નહીં ખબર કે કોણ હે, એટલે તો તમને પૂછતો હે. જો આરસીબીના કેપ્ટન છે રજત પાટીદાર ને चेन्नई कप्तान से MS धोनी. टॉस जीता है हेजिटा कॉलन टेल सिटीज. चेन्नई टॉस जीत के पहले बॉलिंग का निश्चय लिया है. निश्चय લીધો છે ને આરસીબી વાળા બેટિંગ પર, રવિન્દ્ર જાડેજા બોલિંગ પર ને ફિલિપ સોલ્ટ સ્ટ્રાઇક પર. નોન સ્ટ્રાઇક પર વિરાટ કોહલી. પહેલો બોલ ડાલવા રેડી છે રવિન્દ્ર જાડેજા. પહેલા જ બોલે લાંબો ચોળો છગ્ગો મારી દીધો છે ફિલિપ સોલ્ટે. આ છે ફિલિપ સોલ્ટ ગાઈઝ. આ છે મિની આઈપીએલનો પહેલો જ ઓવર ને પહેલો જ બોલ, તેમજ છગ્ગો મારી દીધો. ઓ ગાઈઝ મેસેજ આવ્યો. બીજા બોલે બી લાંબો છગ્ગો મારી દીધો. આ છે ફિલિપ સોલ્ટ ગાઈઝ. ફિલિપ સોલ્ટ છે. 2 બોલમાં 2 છગ્ગા મારી દીધા. કા હેડ્રિક છે. યસ, હેડ્રિક છે. વાહ, શું સેલિબ્રેશન છે ગાઈસ, શું સેલિબ્રેશન છે. વાહ, હેડ્રિક 3 બોલમાં 3 છગ્ગા. આજ તો મને મિની આઈપીએલમાં જોવા મળે. ઓહ, ચોથો છગ્ગો ચાલ્યો. વાહ, ફિલિપ સોલ્ટ ચોથો છગ્ગો. 4 બોલમાં 4 છગ્ગા મારી દીધા. આ છે ફિલિપ સોલ્ટ. ઓ માં, 5મો છગ્ગો. આ 5મો છગ્ગો ચાલ્યો. માં 5મો છગ્ગો. માય ગોડ, આ છે ફિલિપ સોલ્ટ. છેલ્લો બોલ ઓવરનો ને 5મો બોલે બી છગ્ગો. 6 બોલમાં 6 છગ્ગા. વાહ ફિલિપ સોલ્ટ 6 બોલમાં 6 છગ્ગા મારી ગયો. સલામ ભાઈ, બહુ બડી સેલિબ્રેશન. માય ગોડ, વિરાટ કોહલીને બી રમવા નહીં આપ્યો. માય ગોડ, 95 મીટરનો છગ્ગો માર્યો. આ છે ફિલિપ સોલ્ટ. પહેલી ઓવર જોશ હેઝલવુડ નાખવાનો ને સ્ટ્રાઇક પર કોણ છે તે મેં નથી જોવાયું નહીં. સ્ટ્રાઇક પર એસ રેફર કોઈ છે પણ આવતા નહીં હતા. એને બી ચોગ્ગો માર્યો છે પણ તો 2 લોકોથી રન નથી થવાના, કેમ કે 5 બોલમાં 33 રન જોઈએ એ લોકોને જીતવા માટે. કેમ કે જીતતા આરસીબી જ જીતશે. લોકોથી રન જ નહીં થાય. 4 બોલમાં 4 છગ્ગા મારે તો બી નહીં થાય, કેમ કે જીતે આરસીબી જીતે. કંઈ નહીં, તમે ગમે તેટલો છગ્ગા ચોગ્ગા મારી લો તો બી રન તો નહીં થશે. તમારે જે કોશિશ કરવી તે કરી દઉં. પણ એ હિસાબથી આપણને નક્કી થઈ ગયું કે આ મેચ આરસીબીના હાથમાં આવી ગઈ છે. હવે જોઈએ આ બોલ કેવો હશે. 3 બોલમાં 25 રનની જરૂરત છે. यॉर्कर बॉल लगाया लंबा और यहाँ पे 4 रन नहीं मिलेंगे. 4 रन भी
गेंद को थोड़ा और दम से लगाना था और जरा पावर लगाना था। 3 રન મળ્યા यहाँ पे 3 રન। રચિત રવિન્દ્ર આવ્યા છે સ્ટ્રાઇક પર। રચિત રવિન્દ્રને કેવા બોલ લાગે જોશ હેઝલવુડ એમ બી 2 બોલ બાકી લાસ્ટ સેકન્ડ બોલ છે કેમ કે 2 બોલમાં 22 રનના સંભવ છે ને એ લોકો ગમે તેટલું કરી લેશો ચોગ્ગા મારશો છગ્ગા મારશો કેમ કે તો બી કંઈ થવાનું નથી ને 1 રન ચોરાઈ લીધો છે ને મને લાગતા નહીં ત્યાં સુધી કે જીતવાનું તો આરસીબી જ છે એમ તો કેમ કે 1 બોલમાં 21 રન કેમક બનાવવાના। 1 બોલમાં 21 રનની શરૂઆત જોઈતી છે આપણને। और यॉर्कर बॉल यहाँ पे रॉकर बॉल पहले कप पे घुमाते हुए 4 रन मिले। 17 रन से जीत गई है आरसीबी। आरसीबी वॉन 17 रन्स। आरसीबी वॉन 17 रन्स से जीत गई है आरसीबी। आज की पहली मैच खत्म और पहली मैच में आरसीबी जीत चुके हैं, बहुत बड़ा। और मिलते हैं दूसरे वीडियो में और दूसरी मैच है हम देख लेते हैं साथ में दूसरी मैच कौन सी है। दूसरी मैच है जीटी वर्सेस केकेआर, वो भी देखने जरूर आ जाना।